હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં। તો આજે આપણે બનાવીશું સુરતની ફેમસ મકાઈની ભેળ, એ પણ ડુમસ બીચ પર મળતી મકાઈની સીજવાળી ભેળ ખૂબ જ પ્રખ્યાત છે। તો એ આજે આપણે બનાવવાની છે। એમ પણ વરસાદની મોસમ આવે અને આ મકાઈની ભેળ કોઈને ના ભાવે એવું તો બને જ નહીં। તો આજે આપણે આ ચટપટી એવી ચટાકેદાર મકાઈની ભેળ બનાવવાની છે। તો ચાલો રેસીપી ચાલુ કરીએ। એમના માટે મેં 2 નંગ જેટલા મકાઈને બાફી લીધેલા હતા અને ત્યારબાદ આપણે આ રીતે તેમાંથી બધા જ દાણા કાઢી લેવાના છે। અને એક કડાઈમાં મેં 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરેલું છે અને જે મકાઈના દાણા કાઢેલા હતા આપણે તે એડ કરી દેવાના છે। આ મકાઈ બાફતી વખતે તમારે સ્વાદ અનુસાર મીઠું અને 1 ટેબલ સ્પૂન હળદર એડ કરવાની છે, જેનાથી ખૂબ જ ટેસ્ટ આવશે તમારી મકાઈનો। અને ત્યારબાદ આપણે આ રીતે તેને રોસ્ટ કરી લેવાના છે ધીમા ગેસની આંચ પર। લગભગ આપણે 2 જ મિનિટ સુધી આ રીતે ચલાવતા રહેવાનું છે અને આપણે મકાઈને ઘીની અંદર રોસ્ટ કરી લેવાની છે। અને ત્યારબાદ તેમાં મેં મકાઈના ભાગનું આમાં થોડું ઓછું મીઠું એડ કરેલું છે, કેમ કે આપણે બાફતી વખતે પણ થોડું એવું આપણે મીઠું એડ કરેલું હતું। તો આ રીતે આપણી મકાઈ સારી રીતે સંતળાઈ જાય ત્યારબાદ એમાં આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે અને તેમાં 1 ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે। બંનેને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ તેમાં 2 ટેબલ સ્પૂન જેટલા આપણે શિમલા મરચું આવે તે કટિંગ કરીને એડ કરવાનું છે। ઝીણું એવું બારીક જ સમારીને આપણે એડ કરવાનું છે। એમને આપણે સારી રીતે મિક્સ કરીને ત્યારબાદ એમાં આપણે 1 નંગ જેટલી ડુંગળીને કટિંગ કરેલી ઝીણી સમારેલી આપણે એડ કરવાની છે। અને જો આ બંને વસ્તુ તમે લાસ્ટમાં જ એડ કરશો ને તો જ સરસ લાગશે। અને ત્યારબાદ 1 નંગ જેટલું તેમાં મેં ટમેટું એડ કરેલું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને આ બધી જ વસ્તુને આપણે થોડું એવું આપણા જે મકાઈના દાણા ગરમ હોય ત્યારે જ રોસ્ટ કરવાનું છે, એટલે વધુ આપણે જે વેજીટેબલ્સ એડ કરેલા છે તે સંતળાઈ પણ ના જાય અને સરસ એવા કચકચા લાગે અને ખાવામાં સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે। અને તેમાં મેં સંચળ પાવડર આવે તે 1 ટેબલ સ્પૂન જેટલો એડ કરેલો છે અને જો તમારી પાસે મરી પાવડર હોય તો તમે એ પણ એડ કરી શકો છો। મારી પાસે નથી એટલે મેં એડ કરેલો નથી। ત્યારબાદ જે આપણે ટોમેટો સોસ આવે ને તે 1 ચમચી જેટલો એડ કરવાનો છે અને 1 નંગ જેટલો આપણે આમાં લીંબુનો રસ એડ કરવાનો છે, જેનાથી આપણી મકાઈની ભેળ છે તે ખૂબ જ ચટાકેદાર અને ટેસ્ટફુલ બનશે। તો એમને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધી જ વસ્તુને। તો જોવામાં જ તમને ખબર પડશે કે કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ખૂબ જ સરસ રીતે દેખાઈ આવે છે। અને ત્યારબાદ એમાં બારીક કટિંગ કરેલી તેમાં મેં કોથમીર એડ કરેલી છે। તો આ રીતે તમે કોથમીરને એડ કરશો ને અને જે થોડી વાર માટે રોસ્ટ થઈ જશે ને ગરમ મકાઈની સાથે તો એમનો ટેસ્ટ પણ ખૂબ જ જોરદાર આવે છે। તો તમે જોઈ શકો છો કે આપણી મકાઈની ભેળ બનીને રેડી થઈ ગઈ છે અને સર્વિંગ પ્લેટમાં આપણે એડ કરવાની છે। તો જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવી આપણી મકાઈની ભેળ બનીને રેડી થઈ ગઈ છે અને ઉપરથી પાછા અમે એમાં કોથમીર એડ કરેલા છે ઝીણા કાપેલા। અને ત્યારબાદ તેમાં આપણે જે ઝીણી સેવ આવે છે તે એડ કરવાની છે। અને આ મકાઈની ભેળમાં સીજ ના હોય તો બિલકુલ ફીકી લાગે છે, તો સીજથી આપણી મકાઈનો ભેળનો ટેસ્ટ બમણો થઈ જાય છે। તો તમે જોઈ શકો છો કે આપણી મકાઈની ભેળ ખૂબ જ સરસ બનીને રેડી થઈ ગઈ છે અને આ અમારી પ્રખ્યાત છે સુરતની મકાઈ ભેળ।
ડુમસ બીચ પર તો ખૂબ જ એટલે ખૂબ જ પ્રખ્યાત છે અને લોકો ત્યાં સ્પેશિયલ આ ભેળ ખાવા પણ જાય છે. તો જો મારી રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સાઈડ પર આપેલ બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી કરીને અવનવી રસોઈના વિડીયો